વિદ્યાર્થી આંદોલનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। વિદ્યાર્થી આંદોલન પર દેશની સર્વોચ્ચ અદાલતે એક મોટો આદેશ આપ્યો છે। બિનગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ કરાયો છે, પણ સાથે એવી કડક સ્પષ્ટતા છે કે જેમની ક્રિમિનલ ઇતિહાસ છે, ગુનાહિત ઇતિહાસ છે, તેવી વ્યક્તિઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે। તેમને કોઈ જ રાહત નહીં મળે, ભલે તે વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા હોય, આંદોલનમાં સક્રિય હતા, પણ જો ક્રિમિનલ ઇતિહાસ છે તો કાર્યવાહી થશે। આંદોલનકારી વિદ્યાર્થીઓનો ડિજિટલ ડેટા જાહેર કરવા પર રોક લગાવાઈ છે। સીસીટીવી અને તમામ વિડીયો પુરાવા સાચવી રાખવા રાજ્યોને આદેશ કરાયો છે। પૂરી જાણકારી તમને આપું છું। દેશભરમાં નીટ પેપર લીક અને પરીક્ષાઓની ગડબડ સામે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન પર આજે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવાયેલા કે ધરપકડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરી દેવામાં આવે, જેમનો કોઈ જ ક્રિમિનલ રેકોર્ડ નથી, ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી। મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું છે કે નિર્દોષ વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની દંડનાત્મક કાર્યવાહી ન કરવામાં આવે। જો કે અદાલતે એક મહત્વપૂર્ણ મર્યાદા નક્કી કરતા જણાવ્યું છે કે જે વ્યક્તિઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ છે અથવા જેમની પૃષ્ઠભૂમિ ક્રિમિનલ રહી છે, તેમને આ આદેશ હેઠળ કોઈ રાહત નહીં મળે। તેમની સામે કાયદા મુજબની તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે। અદાલતમાં સુનાવણી દરમિયાન બંને પક્ષો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। એક તરફ વિદ્યાર્થીઓ તરફથી પોલીસ દમન, પેલેટ ગન, લાઠીચાર્જનો વિરોધ કરવામાં આવ્યો, બીજી તરફ પ્રદર્શન દરમિયાન 200થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાની વાત પણ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી। આ બાબતે સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે આંદોલનમાં અસામાજિક તત્વો ઘૂસ્યા હોવાની શક્યતાને નકારી ન શકાય અને તેથી જ સમગ્ર હિંસા અને પોલીસ કાર્યવાહીની તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવા અંગે પણ અદાલત વિચારણા કરી રહી છે। આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા તમામ સંબંધિત રાજ્યોને કડક આદેશ આપ્યો છે કે આંદોલન દરમિયાનના સીસીટીવી ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ અને પીસીઆર લોગ સાચવી રાખવામાં આવે। પ્રદર્શનકારીઓનો કોઈ પણ અંગત કે ડિજિટલ ડેટા પબ્લિક ડોમેનમાં સાર્વજનિક કરવાનું નથી। આ સ્પષ્ટ કોર્ટે વાત કરી છે। 3 મુખ્ય મુદ્દા છે કોર્ટના। એક, નિર્દોષ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરો। બીજું, જેમનો ક્રિમિનલ રેકોર્ડ છે એમની સામે તો કાર્યવાહી થશે જ। અને ત્રીજું, વિદ્યાર્થીઓ સંબંધી કોઈ પણ બાબત પબ્લિક ડોમેનમાં નહીં આવે, પણ જે તે રાજ્ય, જે તે સરકાર, જે તે સંસ્થા આ ડેટાને સાચવીને રાખશે। આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાંથી।